નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયંત્રણ દ્વારા વિવિધ સ્થળ પર ઘીની રેડ કરવામાં આવી રહી છે। ત્યારે ધોળ નજીક ત્યારે કૃષ્ણા ટ્રેન્ડિંગમાં, ત્યારે તંત્ર દ્વારા તપાસ દરમિયાન સોયાબીન વનસ્પતિ ભેળસેળ પકડી પાડવામાં આવી હતી, જેમાં શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સંપૂર્ણ ₹1.40 લાખનો માલ જપ્ત કરાયો। ભેળસેળ ત્યારે તત્વો દ્વારા મોટાભાગે ઘીમાં ખાસ પ્રકારનું રિફાઇન્ડ પામ તેલ મુખ્ય ઘટક તરીકે વાપરવામાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે, જેનું ટેક્સચર ઘીને મળતું આવતું આવે છે। આથી તેને શંકાસ્પદ જણાવતા આવતા તેના ઉત્પાદન અંગે માહિતી એકત્રિત કરી અધિકારીઓ દ્વારા આવશે। ત્યારે ભેળસેળ કરનાર અને તેમને ત્યારે કડીઓની તપાસ કરવા તેનો છેડો ગાંધીનગર કચ્છ ખાતેથી મળ્યો હતો। જોકે મિત્રો, એસડી કોશિયાએ વધુમાં કહ્યું હતું કે ભારત ફૂડ્સ ત્યારે કોઓપરેટિવ વી ગાંધીધામ ખાતે 4 નમૂના અને ધોલ નજીક કૃષ્ણા ત્યારે ટ્રેન્ડિંગમાં ત્યારે 4 નમૂના ત્યારે એમ કુલ 6 નમૂનાના તંત્ર દ્વારા લઈ ચકાસણી માટે લેબોરેટરી મોકલવામાં આવી। બાકીનો આશરે 10 ટનથી વધુ જથ્થો, જેની કિંમત આશરે ₹1.40 કરોડ જેટલી તે જાહેર જતા રિફાઇન્ડ પામ તેલ અને આરોગ્ય સલામતી માટે જપ્ત કરી ઘીમાં ભેળસેળ થતી અટકાવવામાં આવી છે। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।